શ્વાસનો ભરોસો છે આપણને? ડોક્ટરો કરોડો રૂપિયાના ઓપરેશન કરે ને તો આખા ઘરના બધાની સહી લઈ લે કે આમ મરી જાય તમારી માથે નહીં. 2 લાખ રૂપિયાનું ઓપરેશન થાય તો એ જવાબદારી ન લે? હે કોઈ ડોક્ટર લે? આ દેહની ક્યાંય ગેરંટી ખરી ભાઈ? તમે ટ્યુબલાઇટ લેવા જાઓ તો ગેરંટી આપે, ફ્રીજ લેવા જાઓ ગેરંટી આપે, તમામ વસ્તુ હોનું કાળું ન થાય એની ગેરંટી આપે. પણ કોઈ હજી સુધી એમ કીધું કે આ દેહની ગેરંટી આપવા તારા દેહને કાંઈ નહીં થાય? હે ભાઈ, કડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત, જીવ ઉપર જમડા ફિરે જેમ તેતર માથે બાદ. આ કાયાનો શું ભરોસો? આ પડી રહે કાયા, આમાંથી ચેતના હશે એ વહી જાય. આની ચેતન પુરુષ છે એને જાણવાની કોશિશ કરો તો તમે મહાપદને પામી જાઓ બાપ. આ દેહને નહીં, અંદર રહેલા પરમ તત્વને, જ્યોતિ સ્વરૂપ. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી જ્યોતિ સ્વરૂપ. નિજ નામ જે કહો તે, અખંડાનંદ, સહજાનંદ, જે કઈ કેવું એને જુદું જુદું નામ આપ્યું. બાકી કબીરા કુવા એક હૈ, પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો પાની સબ મેં એક. પરમ તત્વ મારી તમારી અંદર, એને નિરખવાની કોશિશ કરો. એકલા બેઠા હોય ને ઘરમાં પછી માલપા ડોક્યું કરો કે આની અંદર રહેનારું શું છે, આ કોણ આપણને બધું આવું કરાવે છે, કોણ આ બધું શીખવાડે છે, કોણ આ મન ક્યાં છે, ચિત્ત ક્યાં છે, બુદ્ધિ ક્યાં છે, અહંકાર ક્યાં છે, આની માલપા ચિત્તની વૃત્તિ ક્યાં છે, હૃદય ક્યાં છે. આ બધું બેઠા બેઠા એકલા એકલા કરો, જરૂર તમને મળશે. હું તમને લખી દઉં, જરૂર પોતે કરવાનું છે. હું તમને બતાવું તો એ તો કેમ બતાવું? તમારા માલ પાસે મારે કેમ બતાવું? એને એકલા બેઠા બેઠા એને સંતો કહે છે એમ ધ્યાન કરીએ છીએ. ધ્યાનમાં બેસીને તમારે ધણીને આરાધવો. પાનબાઈ એક ગામડાની આપણે દેહાંતની એક બાઈ, એક સ્ત્રી ભવસાગર તરી ગઈ કામ કરતા કરતા. ફેરે બેઠા બેઠા અનુભવ કરો. ક્યાંય જાતા નહીં, તમારા માલપા પૂછ લેજો બધું. હા, તમને એવું અટકાય એવું લાગે તો ગુરુને પૂછો. સદગુરુને પૂછીને પગલા ભરવા, એટલે આપણે ક્યાંય અટવાય નહીં. ના કે પાછા આમાં અટવાઈ જાય ને તો પાછું ન વળાય, તો કમાઈને છટકી જાય. એટલે સદગુરુને પૂછીને પગલા ભરવા.